અહીં આગળ પ્રશ્ન આપેલો છે કે સંસ્કૃતિ એટલે શું? મિત્રો એક વસ્તુ કે સંસ્કૃતિની એકદમ સરળ અને સીધી વ્યાખ્યા એટલે શું? તો જીવન જીવવાની રીત, એને આપણે કહી શકીએ સંસ્કૃતિ. તો વાત કરીએ નંબર 2 માં રિવર્સ અથવા તો નદીઓ, આપણી લોકમાતા. આ વારસાને હું બે ભાગમાં વિભાજિત કરી શકું, પણ એની અંદર જે એશિયાટિક, વિશ્વમાં જે એશિયાઈ સિંહ જોવા મળે છે એ માત્ર ને માત્ર ક્યાં આગળ જોવા મળે છે? તો ગુજરાતના જંગલોમાં જોવા મળે છે. હાલો ફ્રેન્ડ્સ, હેપી એકેડમીમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો પ્રથમ ચેપ્ટર જે છે એ શરૂ કરી રહ્યા છે. અને પહેલા ચેપ્ટરના અંદર અગર હું વાત કરું તો ધોરણ 10 પ્રમાણે ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર 7 સુધી બધા ચેપ્ટરમાં તમને ક્યાંક ને ક્યાંક એક શબ્દ જોવા મળશે, અને એ શબ્દ કયો છે? વારસો. તો અલગ અલગ પ્રકારના વિવિધ વારસાઓ જે છે એના વિશે આપણે ભણીશું. અને પહેલો જ ચેપ્ટર જે છે એ આપણું શું છે? તો ભારતનો વારસો છે, જેમાં કયા કયા વારસાની આપણે વાત કરીશું એ આપણે જોવા મળે છે. તો સ્ક્રીન ઉપર તમને એક સરસ મજાનું ચિત્ર દેખાઈ રહ્યું છે, હિમાલયની પર્વતમાળાઓ. અને આ જે હિમાલયની પર્વતમાળાઓ દેખાઈ રહી છે એ જ આપણે આપણા વારસાથી ક્યાંક શું કરાવડાવે છે? આપણો સંબંધ દર્શાવે છે. તો વધારે વાર ન લગાડતા આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ અને આગળ વધીએ કે ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે તો એની અંદર કઈ કઈ વસ્તુ, કઈ કઈ બાબતોનો સમાવેશ આપણે કરીશું, અને કઈ કઈ બાબતો જે છે એને આપણે આવરી લેવાના છે. બરાબર? તો ભારતનો સાંસ્કૃતિક વારસો, તો ભારત અને એનો વારસો, જેની અંદર સંસ્કૃતિ, પ્રકૃતિ અને કુદરતી ત્રણ વસ્તુની વાત થયેલી છે. હવે ચેપ્ટરની જે આગળ શરૂઆત થાય છે ત્યાં એક સુંદર મજાની શ્લોક આપેલો છે, અને એ શ્લોક ક્યાંથી શ્લોક લેવામાં આવ્યો છે? તો સર્વપ્રથમ જે શ્લોક છે એ ક્યાંથી લીધેલો છે? તો શ્લોક આપણને જોવા મળે છે વિષ્ણુ પુરાણમાંથી. હવે શ્લોકમાં શું કહે છે? તો ઉત્તરમ યદ સમુદ્રશ્ચે હિમાદેશ્ચૈવ દક્ષિણમ વર્ષતદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. મતલબ કે ઉત્તરમાં સમુદ્ર, દક્ષિણમાં હિમાલય, ભારત એવી ભારતી કે જેમાં ભારતમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં ક્યાંક સમુદ્ર, ક્યાંક હિમાલય, અને જે વનસ્પતિ જે છે, કુદરતી જે છે એ વસ્તુ આપણે ચારેય દિશાઓમાં જોવા મળે છે. અને એના સમૂહને આપણે શું કહીએ છીએ? એવા સુંદર મજાના સમૂહને આપણે કહીએ છીએ ભારત દેશ અથવા તો ભારત વર્ષ. અને આ શ્લોક ક્યાં જોવા મળે છે? તો આ શ્લોક આપણે જોવા મળે છે વિષ્ણુ પુરાણમાં. વાત કરીએ બીજા એક મુદ્દાની, તો બીજો એક મુદ્દો આની અંદર આવે છે જેમાંથી પ્રશ્નો પણ પૂછાય છે કે ભારત જે છે એનો સમય, વિસ્તાર કે વસ્તી જે છે એ શું છે? તો વાત કરીએ આપણે ભારતની પ્રાચીન સમયથી એક વિશાળ વિસ્તાર ધરાવતો છે. તો વિસ્તારની દ્રષ્ટિએ તમે ધોરણ 9 ની અંદર ભણ્યા છો કે વિસ્તારની દ્રષ્ટિએ અગર ભારતની વાત આપણે કરીએ તો એનો કયો ક્રમ આવે છે? તો 7મું ક્રમ આવે છે. વિસ્તારની દ્રષ્ટિએ કયા? 7મા નંબરે આવે છે. જ્યારે વસ્તીની દ્રષ્ટિએ અગર હું વાત કરું તો વસ્તીમાં ભારત જે છે એ બીજા ક્રમે આવે છે. કયા ક્રમે આવે છે? બીજા નંબર ક્રમે. હવે અહીં આગળ અમુક વખત અમુક પ્રશ્નો થતા હોય છે બાળકોને કે સર ભારત જે છે એની વસ્તી વધી ગઈ છે, પહેલા ક્રમે કેમ નહીં? તો આપણે આપણા ગુજરાત રાજ્યનું જે પાઠ્યપુસ્તક છે એને આપણે ફોલો કરીએ છીએ, અને માટે પુસ્તક પ્રમાણે આપણે વસ્તીની દ્રષ્ટિએ કયો નંબર? તો વસ્તીની દ્રષ્ટિએ આપણે બીજો ક્રમ યાદ રાખવાનો રહે છે. આગળ ભારતની ભૂમિ જે હતી એ કેવી ભૂમિ હતી? તો એક શાંતિપ્રિય અને સંસ્કૃતિ વેપારી હતી. હવે અહીં 9મા ધોરણનું થોડુંક આપણે લઈને આવીશું. તો શું? તો જે બ્રિટિશર્સ હતા એ લોકો અહીં આવ્યા હતા. કેમ આવ્યા હતા? વેપાર કરવા માટે. સૌથી પહેલા વેપાર કરવા માટે ભારતમાં આવનાર બ્રિટિશરો અથવા તો પોર્ટુગીઝ વગેરે જે આવ્યા હતા એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? કે વ્યાપાર કરવો. પણ જ્યારે એમને આ એક ભાતીગળ સંસ્કૃતિ વાળો દેશ જોયો તો એમની એવી ઈચ્છા થઈ કે અહીં આગળથી આપણે કેવી રીતે પાછું જવું. પણ હા, પ્રાચીન સમયમાં જે ભૂમિ હતી એકદમ શાંતિમય સંસ્કૃતિ સભર ભૂમિ જોવા મળતી હતી. હવે એક મુખ્ય વસ્તુ અને બીજો એક પ્રશ્ન પણ આવે છે કે ભારતનો જે સાંસ્કૃતિક વારસો જોઈએ છે આપણે, ત્રણ જે ગુણોની ઉત્પત્તિ થાય છે એ કયા છે? તો એક છે સત, ચિત્ત અને આનંદ. તો સત એટલે શું? તો સત એટલે કે સત્ય, ચિત્ત એટલે કે માનસ અથવા તો મન, અને આનંદની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જે છે એ આનંદમાં, ઉલ્લાસ, આનંદ અથવા તો ખુશ
જે છે એ રહેવા માટે છે. તો કયા ત્રણ ગુણો આપણે ભારતના વારસામાંથી જોવા મળે છે? તો સત, ચિત્ત અને આનંદ. એક માર્ક માટેનો પ્રશ્ન છે. વધુ આગળ વધીએ અને આગળ જઈને આપણે જોઈએ કે ભારતના વારસામાં હજી આગળ શું છે. તો પહેલા જ જોવા મળતી એક વસ્તુ અને એ જોવા મળે છે આપણને શું? તો સંસ્કૃતિ. ભારતની સંસ્કૃતિ અથવા તો હું કહું સંસ્કૃતિ એટલે શું? તો અહીં આગળ પ્રશ્ન આપેલો છે કે સંસ્કૃતિ એટલે શું? મિત્રો એક વસ્તુ કે સંસ્કૃતિની એકદમ સરળ અને સીધી વ્યાખ્યા એટલે શું? તો જીવન જીવવાની રીત, એને આપણે કહી શકીએ સંસ્કૃતિ. તો વ્યક્તિ, માણસ જે છે એ પોતાના જીવન દરમિયાન જે પણ રીતથી એ જીવી રહ્યો છે એ રીતને આપણે શું કહીએ છીએ? સંસ્કૃતિ કહી શકીએ. ટૂંકું અને ટચ એક માર્કમાં લખી શકાય એવું. પણ અગર હું તમને એવું કહું કે આ જ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછ્યો છે અથવા તો આ જ ને આપણે સંસ્કૃતિને વધારે વિસ્તારથી સમજવું હોય તો બહુ સરળ વસ્તુ છે. કેવી રીતે? તો જે જીવન જીવવાની રીત છે તેની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવાના આદર્શો. તો શું છે? એક તો આદર્શો શેના માટે? જીવન જીવવું છે અને એને ઉચ્ચ કક્ષાએ લઈ જવું છે, તો માટે અમુક ને અમુક આદર્શો આપણે રાખતા હોય છે. ઉદાહરણ તરીકે અગર યાદ રાખવા હોય સ્વામી વિવેકાનંદ છે વગેરે વગેરે, જે પણ તમને રાખવા હોય એ તમે રાખી શકો છો. પછી અગર હું વાત કરું તો નંબર 2 ઉપર આવે છે આચાર, વિચાર અને ધાર્મિક પરંપરાઓ. તો મનુષ્યનો જીવન જીવવાની પદ્ધતિમાં એને આચાર, વિચાર તથા ધર્મ, આ ત્રણે વસ્તુને પરંપરાને સાથે લઈને ચાલવું પડતું હોય છે. નંબર નેક્સ્ટમાં જોવા મળે છે માનવ સમાજની ટેવો અને તેના મૂલ્યો. તો માનવની જે ટેવો છે એ બહુ જ મહત્વપૂર્ણ છે કે જે સમાજ માટે શું કરે છે? એક મૂલ્ય તરીકે પ્રસ્તુતિ કરતું હોય છે. અને છેલ્લું માનવ મનનું ખેડાણ, કે મગજ માણસનું જે છે એ કયા દિશાથી અને કઈ દિશા તરફ લઈ જાય છે. તો આ ટોટલ સંસ્કૃતિનો અર્થ થાય કે જીવન જીવવાની રીત. પણ રીત કેવી? તો જીવનને ઉચ્ચતમ ધ્યેયથી લઈ જવા માટેના આદર્શો, આચાર વિચાર અને ધાર્મિક પરંપરાઓ, માનવ મનનું ખેડાણ અને સમાજની ટેવો અને મૂલ્યો. તો અગર જો 2 માર્ક્સમાં પૂછાય તો આ 4 પોઈન્ટ ભેગા કરીને લખો એટલે થઈ ગયો સંસ્કૃતિનો 2 માર્કનો અર્થ. બરાબર છે? આગળ વધીએ અને આપણે જોઈએ કે આગળ શું છે. તો આગળ જોવા મળે છે જે વારસો. પહેલા આપણે સંસ્કૃતિ જોઈ, પછી આપણે જોઈએ છે એની જ અંદર જોવા મળતી આપણે પ્રાકૃતિક વારસો. પણ અગર હું વાત કરું તો જે વારસો જે છે એની અંદર અહીં આ વારસાને હું 2 ભાગમાં વિભાજિત કરી શકું? હા, કેમ નહીં? તો 2 ભાગમાં જ્યારે આપણે વારસાને વિભાજિત કરીએ તો ત્યાં 2 ભાગ જોવા મળે છે. એક નંબર છે એ છે પ્રાકૃતિક વારસો અને નંબર 2 ઉપર તમને જે જોવા મળે છે એ છે સાંસ્કૃતિક વારસો. બરાબર? તો સર્વપ્રથમ શું? તો સાંસ્કૃતિક વારસો એટલે કે વારસો જે છે એના 2 પ્રકાર, એક પ્રાકૃતિક વારસો અને નંબર 2 ઉપર જોવા મળે છે એ છે સાંસ્કૃતિક વારસો. બરાબર? આટલી વસ્તુ ક્લિયર? તો આપણે વાત કરીએ પહેલું તો પ્રાકૃતિક વારસામાં 3 વસ્તુ જોવા મળે તમને. એક તો પ્રકૃતિ, બીજું માનવ જીવન અને ત્રીજું પર્યાવરણ. મતલબ કે માણસ જે છે એ શેમાં મોટો થયો છે? એની આજુબાજુ ફરતેની બધી જ વસ્તુઓ. જોઈએ તો 3 મુખ્ય વસ્તુઓ છે. નંબર 1 જીવન જરૂરિયાત માટે. તો પહેલી વસ્તુ પ્રકૃતિમાંથી આપણને આહાર, પાણી, શુદ્ધ હવા વગેરે જે છે એ પ્રકૃતિએ આપણને શેમાં આપ્યું છે? ભેટ સ્વરૂપે આપેલું છે. નંબર 2 અગર હું વાત કરું તો સાહિત્યમાં પ્રકૃતિ. કેવી રીતે? તો પંચતંત્રની જે વાર્તાઓ છે અને એની સાથે સાથે બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે, આ બંનેમાં શું આપેલું છે કે મનુષ્ય જે છે એ કેવી રીતે પ્રકૃતિ સાથે જોડાયેલો છે. તો તમે નાના હશો ત્યારે તમને ખ્યાલ હશે અને કહો પંચતંત્ર અગર જો બાળકો તમને નથી યાદ તો લગભગ તમારા સમયમાં તમે મોગલી તો બધાએ જોયું હશે, રાઈટ? તો મોગલીમાં કેવી રીતે મોગલી જે છે એ વિવિધ પશુ, પ્રાણી અને પ્રકૃતિ સાથે ઉછેર થાય છે અને મોટો થાય છે. તો આ પંચતંત્રની જે વાર્તાઓ છે એમાં પણ વાત દર્શાવેલી છે કે કેવી રીતે મનુષ્ય જે છે એ પ્રકૃતિ સાથે જોડાણ થયું હતું. અને નંબર 3 ઉપર જોવા મળતી એક અગત્યની વસ્તુ ચિકિત્સા પદ્ધતિ. તો નિસર્ગોપચાર, આયુર્વેદ અને યુનાની પદ્ધતિઓ જે છે એ બધી શેના ઉપર આધારિત છે? તો એ બધી પદ્ધતિ શેની ઉપર આધારિત છે? પ્રકૃતિ ઉપર જ આધારિત જોવા મળે છે. તો 3 વસ્તુ આવે છે. શું? તો એક તો જીવન જરૂરિયાત, સાહિત્યમાં પ્રકૃતિ અને ચિકિત્સાની વિવિધ પદ્ધતિઓ. બરાબર? આગળ વધીએ અને આપણે ચર્ચા કરીએ
જે બે પ્રકાર જોયા હતા એમાંથી પહેલા પ્રકારની આપણે ચર્ચા આગળ કરીએ છીએ અને એ પહેલો પ્રકાર કયો છે તો એ જ પહેલો પ્રકાર છે ભૂમિ દ્રશ્યો. ચાર વસ્તુઓ જોવા મળે છે આપણને. પ્રાકૃતિક વારસાની વાત કરીએ તો એની અંદર આપણને મુખ્ય ચાર વસ્તુઓ જોવા મળે છે, જેની અંદર સૌથી પહેલામાં પહેલી વસ્તુ જે છે એ છે ભૂમિ દ્રશ્યો. કેટલું સરસ મજાનું એક વર્ણન કરેલું છે અહીં આગળ. તમને પર્વતમાળાઓ દેખાઈ રહી છે, ત્યાંથી નીચે જાઓ વનસ્પતિ દેખાઈ રહી છે અને વચ્ચેથી એક શું જોડાયેલું છે, એક પાણીનું ઝરણું અથવા એમ કે નદી જે છે એ તમને જોવા મળે છે. આપણે વાત કરીએ ભૂમિ દ્રશ્યો તો પ્રાકૃતિક વારસોમાં નંબર 1 પહેલામાં પહેલો તો બારે માસ પાણીથી ભરપૂર નદીઓ અને તરાયા જંગલ. આ વસ્તુ શું છે? આ વસ્તુ જે છે એ એક આપણા પ્રાકૃતિક વારસાનું સર્જન કરવાનું કામ કરે છે. નંબર 2 અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ અને ખનિજોના ભંડાર. આ પણ શેમાંથી મળે છે? પ્રકૃતિ અથવા તો કુદરતમાંથી મળે છે. અને નંબર 3 તો અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ અને નંદા દેવી જેવા જે પવિત્ર જે ધામો છે અને શિખરો એ બધું પણ ક્યાં આવેલું છે? તો અહીં આગળ આપણને જોવા મળે છે. તો મુખ્ય વસ્તુ એક તો પહેલામાં પહેલું ભરપૂર નદીઓથી જે છે પાણી, વનસ્પતિ માટે જંગલો, ઉપયોગી ખનિજો અને વનસ્પતિઓ અને ધાર્મિક યાત્રાના સ્થળો. આ બધી વસ્તુ ક્યાં આવેલી છે? તો એ બધી વસ્તુઓ ભૂમિ દ્રશ્યોમાં જોવા મળે છે. હજી આગળ વધીએ અને આપણે વાત કરીએ એની અંદર આવે છે બીજો નંબર. તો બીજા નંબરમાં ઘણી વખતે આ શબ્દ જે છે એના પરથી પણ પ્રશ્ન પૂછાય છે, એક માર્કમાં પણ પૂછાય અને વધારેમાં પણ પૂછાતું હોય છે. તો વાત કરીએ નંબર 2 માં રિવર્સ અથવા તો નદીઓ. આપણી લોકમાતા ગંગા વગેરે વગેરે નામ સાંભળેલા હશે. તો સૌથી પહેલા અગર હું વાત કરું તો નદીઓ આપણને જોવા મળે છે સિંધુ, ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા વગેરે વગેરે જે નદીઓ છે એનું એમ કહીએ કે વહેવાનું કામ અથવા તો એ બધી ક્યાં વહી રહી છે? તો એક ભારત ભૂમિમાં વહી રહી છે. હવે જ્યારે નદીઓ આ વહી રહી છે તો જો કે લોકોને અગર વસવાટ કરવો છે તો એ ક્યાં કરશે? તો જ્યાં પાણી જતું હશે ત્યાં જ લોકો વસવાટ કરી શકશે. હવે આનાથી ફાયદો શું થાય છે? કેમ આપણી માતા છે? તો આપણો ઉછેર કરે છે, લોકોનો ઉછેર કરે છે અને માટે જ એ લોકોની માતા છે. કેવી રીતે? તો આપણને પીવાનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી અને ઉદ્યોગો વગેરેના વિકાસ માટે મુખ્ય આધાર સ્તંભ બનીને રૂપ ભજવે છે. માટે નદીઓને આપણી બહુમાનવી શું કહીએ છે? લોકમાતા કહીએ છે. અને કારણ કે પ્રાચીન કાળથી તે માર્ગ પૂરો પાડે છે અને સાથે સાથે શું પૂરું પાડે છે? પોષણ પણ પૂરું પાડે છે. બરાબર? ખાલી ને ખાલી શું આપણને પાણી એ પૂરતું નથી કરતી, પણ સાથે સાથે શું કરે છે? તો આપણને માર્ગ પણ દર્શાવે છે અને પોષણ પણ સાથે આપવાનું કામ કરે છે. વાત આપણે કરીએ તો હજી એક પોઈન્ટ, ઉષા અને સંધ્યાના સુંદર ભૂમિ દ્રશ્યો દ્વારા કલા સૂચનો પણ વિકાસ થાય છે. તો આ હતું નદીઓ. નેક્સ્ટમાં 3 નંબર ઉપર આપણને જે જોવા મળે છે અને એ વસ્તુ છે જે વનસ્પતિ જીવન. બરાબર? તો વનસ્પતિ જીવનની અગર આપણે વાત કરીએ તો વનસ્પતિ સિવાય આપણે આપણું જીવન જે છે એની કલ્પના પણ કરી શકીએ નહીં. નંબર 1 તો આપણે જે છે એ વનસ્પતિમાં પણ ધર્મ અને આસ્થાને જોડીએ છીએ. પૂજા અને આસ્થા. તો કઈ કઈ વસ્તુની પૂજા અને આસ્થા થાય છે? તો વડ, પીપળો, તુલસી અને આદર. આ બધે જે છે એને શું કરીએ છીએ? આપણે જોઈએ છે કે ઘરમાં લોકો તુલસી રાખતા હોય છે રોજ, હે ને? મમ્મી પૂજા કરતી હોય છે. અમુક વ્રત આવે ત્યારે વડ સાવિત્રીનું જેમ કે વ્રત છે તો લોકો વડની પૂજા કરતા હોય છે, પીપળાને પાણી ચડાવવું વગેરે વગેરે વસ્તુ જે છે એને આપણે કરીએ છીએ. તો નંબર શું છે? નંબર 1 આપણે વનસ્પતિ જીવનમાં પૂજા અને આસ્થા જાળવીએ છીએ. નેક્સ્ટમાં આ જ વસ્તુ આપણા આહાર અને સમૃદ્ધિ માટે પણ છે. કેવી રીતે? તો અનાજ, કઠોળ, તેલીબિયાના જે છોડ છે એ આપણે આહાર તરીકે વાપરીએ છીએ. જ્યારે ધન ધાન્યથી લહેરાતા ખેતરો અને જંગલ એ આપણને શું કરી આપે છે? તો આપણી જીવનની સમૃદ્ધિને વધારવાનું કામ કરે છે. નેક્સ્ટમાં આ જ વનસ્પતિમાંથી આપણા માટે ઔષધિઓ જે છે એ પણ ઉપલબ્ધ થાય છે. ઔષધિ જેમ કે હરડે, આમળા, કુંવરપાઠું, અરડુસી અને લીમડો માનવ જીવનને નિરામય અને સમૃદ્ધ બનાવવાનું કામ કોણ કરે છે? તો વનસ્પતિ જીવન જે છે એ આપણું આ બધું કાર્ય કરે છે. અને જે છે શું? પ્રાકૃતિક વારસોનો ત્રીજો. અને પછી નંબર 4 અને અંતિમ તબક્કો અથવા અંતિમ મુદ્દો જે છે એ આપણે જોઈએ નંબર 4 માં, અને એની અંદર આવે છે વનસ્પતિ બાદ આવે છે વન્યજીવન. વન્યજીવનમાં અગર આપણે વાત કરીએ તો પ્રાકૃતિક વૈવિધ્ય જે છે એની અંદર આપણે શું જોઈએ છે? તો ખાલી ને ખાલી માત્ર અહીં વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, હરણ વગેરે જે જીવોની વૈવિધતા છે એટલું જ નહીં, આ તો અહીં પ્રાણીની વાત કરીએ છીએ આપણે પશુ, પક્ષી વગેરે વગેરે બધા જે છે એ વૈવિધ્યસભર વારસો આપણને શેમાં જોવા મળે છે? તો એ આપણને અહીં
એ આપણને અહીં આગળ જોવા મળે છે. કેવી રીતે? તો અહીં આગળ આપણે આ જે પ્રાણીઓ જોયા, આટલું તો જોયું, પણ એની અંદર જે એશિયાટિક, વિશ્વમાં જે એશિયાઈ સિંહ જોવા મળે છે એ માત્ર ને માત્ર ક્યાં આગળ જોવા મળે છે? તો ગુજરાતના જંગલોમાં જોવા મળે છે. આ સિવાય અગર હું વાત કરું તો વિવિધ પશુ પક્ષીઓ વગેરે પણ આપણને જોવા મળે છે. એની અંદર અગર આપણે વાત કરીએ તો જેમ કે શિયાળો ચાલી રહ્યો છે, બરાબર, તો ઘણા બધા એવા પક્ષી છે જે યાયાવર મતલબ કે યાત્રાઓ કરીને હજારો કિલોમીટરથી દૂર યાત્રા કરીને સફર કરતા હોય છે, બરાબર. બીજી એક વાત કરીએ તો આની અંદર બીજી વસ્તુ શું છે? તો સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પ્રતીક તરીકે આપણી સામે એક વસ્તુ જોવા મળે છે. અને એ વસ્તુ શું છે? તો રાષ્ટ્રીય પ્રતીક તરીકે જે વસ્તુ જોવા મળે છે આપણને, એ વસ્તુ છે એક તો પહેલામાં પહેલી કે ભાઈ આપણે આ ચિહ્ન બધાએ જોયું હશે. શેની ઉપર જોવા મળે છે? તો આ આપણી નોટ ઉપર, રૂપિયા અથવા તો પૈસા જેને આપણે કહીએ એ જોવા મળે છે. એના ઉપર શું? તો ચાર સિંહ, અહીં પણ વિવિધ આકૃતિ છે. આ બધી વસ્તુ જે છે એ જોવા મળે છે. શું વસ્તુ છે? તો ધાર્મિક માન્યતામાં વાઘ, મોર, મગર અને ગરુડ જે છે એને આપણે દેવી દેવતાના વાહન તરીકે ઓળખીએ છીએ. અને આ રાષ્ટ્રીય જે મુદ્રા છે એની અંદર આપણને ચાર સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ જોવા મળે છે. સાથે સાથે અહીં આગળ આપણને એક ચક્ર જે છે જેને આપણે ત્રિરંગામાં પણ જોઈએ છે, એ અશોક ચક્ર એ પણ આપણને જોવા મળે છે, બરાબર. તો આ ચાર મુદ્દાઓ સાથે અહીં આગળ આપણે જોયું શું? આપણે જોયું છે પ્રાકૃતિક વારસો. આગળ આપણે જોયું ભારતનો જે સાંસ્કૃતિક વારસો હતો એની અંદર અથવા તો ભારતનો જે વારસો છે એમાં આપણે પ્રાકૃતિક વારસાના ચાર મુદ્દા સુધીની ચર્ચા કરી છે. તો આ વિડિયો તમને કેવો લાગ્યો જોઈ અને કમેન્ટ જરૂર કરશો. તમારા મિત્રો સાથે પણ શેર કરો અને બીજા ભાગમાં આપણે ભારતના સાંસ્કૃતિક વારસા વિશેની ચર્ચા કરીશું. તો મળીએ આપણે બીજા વિડિયો